cos स्क्वायर sin स्क्वायर मिलके बनता एक और tan स्क्वायर से बनता है sec, cot स्क्वायर एक से बनता है cosec। आइडेंटिटीज याद रखना, डू नॉट फॉरगेट। तो फ्रेंड्स, કેવું લાગ્યું તમને આ સોંગ? This was the song about trigonometric identities. તો હું તમારી રશ્મિ દીદી અગેન ટ્રિગ્નોમેટ્રીનો જે એક નવો અને ટ્રિકી ટોપિક લઈને તમારી સામે રિપ્રેઝન્ટ થઈ છું, જે છે એઝ આઈ ટોલ્ડ યુ ઇન માય પોએમ, ધેટ ઇઝ ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટીઝ, જે એકચ્યુઅલી સ્ટુડન્ટને યાદ રાખવી અઘરી પડતી હોય છે, એના સમ સોલ્વ કરવા પણ થોડા ટ્રિકી હોય છે, કારણ કે પ્રૂફ કરવાના સમ્સ હોય છે। તો અહીંયા સૌથી પહેલા આપણે આઇડેન્ટિટીઝ યાદ રાખીએ છીએ। મેં તમને ત્રણ આઇડેન્ટિટીઝ તો મેં તમને કીધી સ્ટાર્ટિંગમાં જ કે cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1। હવે આ ત્રણ આઇડેન્ટિટી ઉપરથી આપણે અનધર 6 આઇડેન્ટિટીઝ ક્રિએટ કરી શકીએ છીએ। ઇટ મીન્સ કે સપોઝ અહીંયા પ્લસ સાઇન સ્ક્વેર એ છે, એને હું ઇક્વલ્સ ટુ ની ઓપોઝિટ સાઇડ ટ્રાન્સફર કરી દઉં તો ધેટ બીકમ્સ માઇનસ, તો cos સ્ક્વેર એ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ। અને એવી જ રીતના cos સ્ક્વેર ને ટ્રાન્સફર કરી દઉં તો સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ cos સ્ક્વેર એ। તો આના ઉપરથી એક મેઇન આઇડેન્ટિટી ઉપરથી બે સબ આઇડેન્ટિટી આપણે ક્રિએટ કરી। એવી જ રીતના આપણી પાસે અનધર આઇડેન્ટિટી છે 1 પ્લસ tan સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ sec સ્ક્વેર એ। અહીંયા આઇડેન્ટિટીઝમાં બધા રેશિયોઝ ની ઉપર સ્ક્વેર લાગે છે, ધેટ યુ ડુ નોટ ફરગેટ સોરી। સો again 1 plus tan square છે, પ્લસ tan square ને હું આ બાજુ ટ્રાન્સફર કરી દઉં તો it becomes minus, so 1 is equals to sec square a minus tan square a। likewise 1 ને ટ્રાન્સફર કરું તો tan square a is equals to sec square a minus 1। so another two new identities created from this only, and here I have cot square a plus 1 is equals to cosec square a। તો અગર હું 1 ને ટ્રાન્સફર કરું છું તો પ્લસ 1 અહીંયા આવશે, માઇનસ થઈ જશે, cot સ્ક્વેર a is equals to cosec સ્ક્વેર a minus 1। અને એવી જ રીતના cot સ્ક્વેર એને જો ટ્રાન્સફર કરી દઉં તો 1 is equals to cosec સ્ક્વેર a minus cot સ્ક્વેર a। so this was all about the identities। હવેના નેક્સ્ટ વિડીયોમાં હું તમને એ સમજાવીશ કે આઇડેન્ટિટીઝ રિલેટેડના જે સમ્સ છે એ કઈ રીતના તમારે સોલ્વ કરવા। these are the identities that is given in your textbook only। ટેક્સ્ટબુકમાં એકચ્યુઅલી તમને ઉપરની ત્રણ આઇડેન્ટિટીઝ આપેલી છે, એના ઉપરથી આપણે નવી આઇડેન્ટિટીઝ ક્રિએટ કરેલી છે, જે તમને અગેન જે એક્સરસાઇઝ 8.3 છે ટ્રિગ્નોમેટ્રીની, એમાં તમને સમ સોલ્વ કરવામાં that will be helpful to you। don't forget to subscribe રશ્મિ દીદી की क्लास चैनल। oh yes, મને યાદ આવ્યું, નેક્સ્ટ લાસ્ટ વિડીયોમાં મેં તમને જે રીડલ પૂછી હતી કે અગર એક પર્સન બારે બારિશમાં જાય છે, વરસાદમાં જાય છે, ફૂલ વરસાદ આવતો હોય છે, તેમ છતાં એનો એક વાળ ભીનો નથી થતો, તો એનું શું રીઝન છે? તો ઇટ ઇઝ અ ફની અગેન કાઇન્ડ ઓફ અ રીડલ કે એ માણસ બાલ્ડ એટલે કે ટકલું છે, એના માથા ઉપર વાળ જ નથી, તો એનો એક પણ વાળ ભીનો થઈ શકે એમ જ નથી, રાઈટ? આઈ નો તમને પણ એનો આન્સર આવડ્યો હશે, તમે મને કમેન્ટ કરીને જણાવજો। આ રીડલ કેવી લાગી તમે મને કહેજો, તમને ગમ્યું, યાદ રહી કે નહીં આઇડેન્ટિટીઝ એ જરૂરથી જણાવજો। ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ રશ્મિ દીદી की क्लास चैनल। प्लीज press the bell button so that you will be able to know about the upcoming videos, and till then bye।